બક્સરા શહેરમાં તાલુકા હોમગાર્ડ જવાનો દ્વારા 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્માણ દિવસ નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરાયું। બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા। અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર श्री रोहित शर्मा की सूचना अन्वय बक्सरा शहर में होमगार्ड कमांडर यूनिट द्वारा 6 डिसेम्बर होमगार्ड स्थापना दिवस डॉक्टर बाबा साहेब आंबेडकर निर्माण दिवस की उजवणी भागरूपे शहरना विविध मार्गों पर प्रभात फेरी आयोजन कराયું। बहोળી संख्या में होमगार्ड जवानों की उपस्थिति में आ प्रभात फेरी एसटी स्टेशन रोड, नटवरनगर रोड सहित विविध मार्गों पर पसार थई। साथ एसटी बस स्टेशन पास डॉक्टर बाबा साहेब आंबेडकर की प्रतिमा ने पुष्पांजलि अर्पण कर वंदन कर्या, मीणबत्ती प्रगटाववामां आवी। साथोसाथ नटवरनगर में पण डॉक्टर बाबा साहेब आंबेडकर की प्रतिमा ने हार तोरा कर्या। बक्सरा होमगार्ड कमांडर ऑफिसर तुषार जोशी मार्गदर्शन अन्वय आ प्रभात फेरी आयोजन करवामां आव्युं। बहोળી संख्या में होमगार्ड जवानों द्वारा हाथ में तिरंगाना झंडा साथ प्रभात फेरी आयोजन कराता लोको में आकर्षण केन्द्र बन्या। सफलतापूर्वक कार्यक्रम आयोजन करवामां आव्युं। आज रोज तारीख 6 डिसेम्बर એટલે કે ભારતના નિર્માતા મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ હોય, સાથોસાથ હોમગાર્ડ દળનો સ્થાપના દિવસ પણ હોય। તો અમે બગસરા કમાન્ડિંગ અમરેલી હોમગાર્ડ કમાન્ડર સાહેબની સૂચના, બગસરા કમાન્ડર સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર હોમગાર્ડ પરિવાર ગામમાં બગસરા શહેરમાં બાઇક રેલીનું આયોજન કરેલું હોય। સાથોસાથ બગસરા નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરેલું હોય। આગળ ત્યાંથી નટવરનગર વિસ્તારમાં પણ આવેલ ડૉક્ટર બાબા સાહેબની આંબેડકરની પ્રતિમાને ફુલહાર વિધિ કરી શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ અર્પણ કરેલું હોય। ત્યાંથી આગળ અમારી બગસરા હોમગાર્ડ યુનિટ કચેરીએ વૃક્ષારોપણનું આયોજન કરીને સૌના સહયોગથી અલ્પાહારનું આયોજન કરીને સૌના સાથ સહકારથી આ કાર્યક્રમ પૂર્ણ કરેલ છે। જય તાલુકા હોમગાર્ડ યુનિટ બગસરા ક્લાર્ક तुषारभाई परमार। आज रोज तारीखना रोज 6 डिसेम्बर होमगार्ड स्थापना दिवस की उजवणी निमित्ते तालुका होमगार्ड यूनिट बगसरा द्वारा डॉक्टर बाबा साहेब आंबेडकर स्टेच्यू शहरी विस्तार अंदर आवता तमाम महानुभावीना स्टेच्यू ने पुष्पहार ने ज्योत प्रगटावी અને સ્થાપના દિનની ઉજવણી કરેલ।